નીકળ્યા પછી તો આ દાદાનું કયું કહેવાનું આ કંઈક પૂછ્યું હવે એ જ કયા કરું યોગેશન કહે છે મને એ જ પૂછ્યું એવું જ ગયા કરો એવું જ ખરી કૃપા થઈ દાદા દાદા કહે છે અમારું અંદર પૂજેલું તમારી અંદર લો અંદર મુબારક લો ખરી કૃપા ઉતારી સહેજા સહેજ ફરજ આવી પડી હોય બધા માનવ અને ખરે તો માનવ રહ્યો શું કહ્યું સહેજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ નિષ્ઠાથી એ પણ શબ્દ વધારે મૂક્યો તમે નિષ્ઠાથી કવિરાજે મૂક્યો દાદા કવિરાજે મૂક્યો મારે પાછું કવિરાજ નિષ્ઠા એટલે હું પાછું નિષ્ઠા છોકરીઓ નામ રાખે છે નિષ્ઠા એટલે શું નિષ્ઠા એટલે શું થયું સિન્સિયરલી આનંદ નિષ્ઠા એટલે કુદરતી કુદરતી આવડી ફરજ છે તો કુદરતી રીતે બજાવી જાણવું એ નિષ્ઠા બીજું તો માનવ એટલે કે માણસ માણસ એટલે શું કે બધાને અજવાળા આપનારો બીજાને બેટરી બધાને અજવાળું ફેંકે તો એ અજવાળામાં બધા જોઈને બધાને કામ લઈ શકે તો બીજાને અજવાળું આપે શું માણસ કહેવાય પોતે તો અજવાળાથી પાછો દોરાય જ પોતાના અજવાળાથી પછી બધાને અજવાળું આપી શકે તો ફાનસ એવું હોય કે પોતાને ફાનસ ના આપે નહીં તો માણસ ના હોય તો ફાનસ થઈ જાય કુદરત ના રોજ ફાનસ થઈ ગયો તો કવિરાજ એવું જ કહ્યું નથી શું કહ્યું સતયુગ સામો આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ નહીં તો પછી કટયુગી આવશે ફોરેસ્ટ સમજી જવાનું આવે એવું કેવું સુંદર ભારત છે 3 મંત્રોમાં કેટલું બળ છે સાહેબ કારણ કે પહેલો મંત્ર નમો હરિહંતાળ એટલે હરિહંત ભગવાનનું જે આપણે દેરાસર હોય
દેરાસર તો પરમાત્માનું, ભગવાનનું, ભગવાનની પૂજા કરી. ભગવાન કોણ? તો કે આપણે પોતે. આ કે અલ્લાહ આપણે કેમ ના થઈ શકીએ? કેવી વાત કરો છો? કે તું થઈ પડ્યું છું ને અલ્લાહ કરતા પોતે જ થયું છું. તું પછી આમ અધર આકાશમાં રાખીને થયું પડ્યું એના કરતાં સીધે સીધું થાય અમે રાખીને એટલે અમે તો કેમ કેમ રખાય શરમ આવે. એ લોકો નથી રાખતા, સાથે નથી રાખતા. પણ આપણે આ બેઠા છે જીવતા એમનું મંદિર. મંદિરમાં રીતે જીવતા નથી બેસતા, હરતા ફરતા છે છતાં પણ એ મંદિરમાં બેઠા એ રીતે આપણે કેવા જોઈએ છીએ કે પદ્માસન આવેલા એ તો તપમાં હોય એવા. તપમાં વાળા બધા જ નથી જોવાના મળતા. તપ વાળા તો ખૂબ જોવા મળે. મારી ભગવાન વાળા મળે છે, પાર્થના ભગવાનના મળે એવા છે. આ મારી ભગવાનને પેલો કહીને છે તારે એ મળે. પાર્શ્વનાથ ભગવાનને મળે એ દિશા. બીજાને બતાવતા નથી. બીજાનું કામ પલાઠીને પગ ચડાવી દે કે જો આવી રીતે છે. એટલે પછી એ જાણે જ ને કે અલ્લાહ તો કશું આવું જ છે. અલ્લાહને કશું કરવું જ ના પડે એવા સર્વશક્તિમાન કહેવાય. સર્વશક્તિમાન ક્યારે કહેવાય? કશું ના કરવું પડે. જો આ કેવી જાતની વાત એમ કરવાય, કશું ના કરવું પડે સર્વશક્તિમાન કહેવાય. આપ શું કહો છો? કશું કરવું ના પડે એને સર્વશક્તિમાન કહેવાય. સર્વશક્તિમાન કશું કરવું ના પડે એને એ કેવી રીતે એને જરૂર જ નહીં મળે કરવાની. ગીતામાં કહ્યું છે કે તૂટે ન તૂટે. ચાહે શું કરી શકે અને કશું કરવાની જરૂર જ ના પડે. નિમેશાનંદ આ કઈ જાતનું ચાહે શું કરી શકે એને કશું કરવાની જરૂર જ ના પડે. એ તો તમને મજા પડી જાય. તમને એવું ગમે? તારે જે આખો દ્રષ્ટિની વાત છે ને, એના સ્વભાવના કરતાથી બધું થઈ જાય. જેમ આપણા અમારામાં થઈ રહ્યું છે તે રીતે પરમાત્મા પ્રેમ જ એવો હોય. પણ એ બોલે છે તે શું થશે તો પછી? આપ જ સમજાવો પ્રભુ. નથી બોલતા, બોલતા છતાં બોલતા નથી. ચાલે છે તો નથી ચાલતા. એટલા માટે કે દેહે કરીને શરીરથી સાથે હોય છતાં શરીરના બધા ધર્મોથી શરીરના ધર્મો સાથે હોય છતાં શરીરના એક ધર્મમાં એ ના હોય. અને છતાં શરીરના ધર્મોથી બધા જોડે હોય, કારણ કે બધાને શરીરના ધર્મોનો જ અનુભવ છે. બધાને લોક અનુભવ કેવો છે? શરીરના ધર્મોનો. અને લોક અનુભવ એ લોક જીવન, એ લોક ધર્મ, એ લોક ધર્મ. લોક ધર્મ તે જ હોય ને. લોક ધર્મ બીજો કે એ જ હોય. ભગવાન કે છે એ લોક ધર્મ સાચો
તમે અમને ખોળો છો એટલે તમને એ લોક ધર્મમાં તમારી પાસે આવીને અમે અમને શોધો છો અને અમને ખોળો છો એટલે અમે આવીને બતાવીએ છીએ જો આ રહ્યા. એટલે તમારી જોડે તમારી નીચે બેસીને તમારી જોડે બતાવીએ છીએ કે તમારી જોડે તમારા જેવા લોક છીએ સદાયમાં નથી લોકમાં. આ લોકમાં છીએ તો એ લોકમાં નથી. સમજી જાઓ ને વાતને. સમજે છે એટલે નમો હરિહંતાળના નિરાસન હોય. શું હોય? નમો હરિહંતાળમ એટલે હાજર હોય એમના દેરાસર હોય. દેરાસર એટલે શું? સ્થાવર ને જંગમ. કેવા? સ્થાવર એ અલૌકિક છે, જંગમ એ લૌકિક છે. લોક ભાગમાં એમને જંગમ સ્વરૂપે બિલકુલ સ્થાવર પોતાના અલૌકિક પણ રહ્યા. બધે હરે ભરે છતાં સ્થિરના સ્થિર અને બધે હતા પડતા. એ કેમનું? સ્થાવર જંગમ ભળતું પડતું તીરથ છું. કેવું છે? કોણ બોલશે? બે લાઈન બોલવાની છે કે નહીં? બધું બોલશો. અંબાલાલ મોજીભાઈ મહી દાદા ભગવાન. અંબાલાલ મોજીભાઈ મહી દાદા ભગવાન. જેને સૂચકીને જતા હતા ત્યારે કેટલાક મહાત્માઓ કે મને દાદા કે આ લોકોને ઉપાડવા દો કે બહુ કામ કરવાનું છે. આનો મતલબ શું હતો દાદાજી? એનો મતલબ તો તમને દાદા ભગવાન અંદર બેહાડી દીધા છે. બરાબર. એટલે તમે દાદા ભગવાનને લઈને ફર્યા તો કરો જ છો. એ વાત સાચી. છતાં એનું બહુ કામ બાકી રહ્યું છે. બહુ કામ કર્યું. એ તો વાત સાચી. એ બાકી રાખીને પછી અહીંયા ક્યાં મને બંધ કરવાનો? મારું પૂરું થઈ ગયું છે. જરા સમજાવો દાદા. એમનું તો પૂરું થઈ ગયું. હા, એનું પૂરું થઈ ગયું ભાઈ. તમારું પૂરું થઈ ગયું? ના, બધું બધું બાકી છે. એટલે કે બહુ બાકી કામ કરવાનું. બરાબર. મહેનત બહુ કરવી પડે છે. કશું જ ખબર નથી આવતું. શું કરે? જે શહેરના છોકરાઓ હોય તો બહુ આખો નાખો કે કરવું શું કે છે આપણે? એટલા માટે તો આપણે યાદ ચાલે છે. શું થાય? મિશન છે. આવું મિશન કર્યું હતું તમે? શરૂઆતમાં તો એવું જ એટલે શરૂઆતમાં જ એવું બધું હોય. નથી. એ લોકોને જ આપવાની વધારે મજા આવે. ભાઈ બહુ કે કરે શું મળ્યું છે તે બહુ કહેતો હતો. ભાઈને જરાય ગમે નહીં. બહુ બધા વળ્યા વડ ખાઈ ખાઈ તો પછી ટેવાઈ ગયા. સરસ. જગ્યા ના મળે કશું નહીં.
કેટલા છોકરાઓ આજે 37મું વર્ષ નહીં હા 37. આ જાન્યુઆરી 37મું ઉજવશો છો ને હા મજા આવશે આવવાના છો ને દિનકરભાઈ સાહેબ જાન્યુઆરીમાં આવવાના છો મુંબઈ જરૂર પધારજો જરૂર આપણા માટે બધી વ્યવસ્થા રહેવાની રામમોહનભાઈ થઈ ગયા આપણે એમને હા ચોક્કસ આવીશું અમારી ઘરે જ આવીશું આ એમની સ્કૂલનું ભાઈદાસ હોલમાં જે છે ખાસ અમારી ઘરે અને એમની સ્કૂલ જુઓ તમે આ દિનકરભાઈ સાહેબને ઓળખો છો સરીબેન હા બોલ કેવી રીતે ઓળખો તમે સત્સંગમાં બહાર આવો. મોટા માણસ છે એ જ રીતે. આ મોટા માણસ છો ને નાના થવાની કળા જાણવાની મળી હાથમાં આવી એ જ મોટાપણું ખરું મોટા ખરું મને હાથમાં આવી ગયા ખરી કળા હાથમાં આવી ગઈ ચાલી આવી ને હાથમાં આજે બાળક જેવા થઈ ગયા આપણા ઉપકારનો પાર નહીં મળે બાળક થઈ ગયા બચ્ચા આટલા મોટા આટલું પાસે હતું ખબર નહીં પડી બહુ ફર્યા છે કોને કોને નથી એમને ચાલો હવે આપણે આ 3 સૂત્રો અમારા SM પટેલ આ પુત્રો SM સાહેબ કે છે સદપુરુષ બાયલીના પૂછે છે શ્રેણી 21માંથી સાહેબ એ સૂત્ર 111મું છે સૂત્ર 140મું છે અને સૂત્ર 161મું છે આ 3 સૂત્રોની વાત છે એ કહે છે આપણે સમજવા કોશિશ કરીએ નમો વિતરાગાય આ 3 સૂત્રો એ જોઈ રહ્યા છે એટલે 20 સપ્ટેમ્બરના દિવસે એમને નોટ કરી હશે પ્રાર્થના છે આ તારીખ 20 સપ્ટેમ્બર કઈ થઈ આજે આજે ચાન્સ મળ્યો એટલે આજે ચાન્સ મળ્યો એટલે આપીએ આજે કઈ આજે સપ્ટેમ્બર મહિનો છે ના ના લખેલું તે દિવસની તારીખ લખેલું તે દિવસે ત્યાં ચાન્સ નતો મળ્યો હા પણ મૂકી રાખેલું જો તારું આમાં છે તે પહેલું આવે સૂત્ર નંબર 111 વિતરાગતા તો સદેહે વિતરાગતાએ કરીને હોય વિતરાગતા તો સદેહે વિતરાગતાએ કરીને હોય બોલો બધા ત્યારે જ બોલો એ વિતરાગ સ્વરૂપ સમજી શકાય નહીં તો ના સમજી શકાય આ સૂત્ર છે આ તો સમજાય એવું છે કારણ કે વિતરાગતા પ્રાપ્ત બધા જુઓ ને બધા છે ને સદેહ છે ને આપણને માલિકી છૂટી ગઈ બધી ખલાસ હો ગઈ સાથે છે તો એ માલિકી ગઈ સાથે રહ્યું ઘર રહીને ઘરની માલિકી ગઈ ખોટું હું દસ્તાવેજ દયા સબ ખલાસ હો ગયા હું ખોટું હું નાદારી આવે જ નહીં કોઈ દાડો દસ્તાવેજ નાદારી આવે દસ્તાવેજ નાદારી આવે લોકો દસ્તાવેજ મારા પાસે પડે ને કે દસ્તાવેજ વગરના પાસે હે વગરના પાસે ના પડે બહુ પાકા છે લોકો તમે આપતા પુત્ર સમજો આવું બધું અમને વિઝા નથી આપતા તમે પાકા જ્યાં જવું ત્યાં બેસી જાય એવા છે.
તમને પહેલા જ આપી દે કે આ લોકો જવા દો હેડો આવું જ છે આવું જ છે કોણ છે હે કોણ આવ્યું છે અહીં આવતી રહે અરે શું વાત હું તને ગભરાઈ શું થાય છે તારે ગભરાય છે ગભરાય કેમ તું આવે કામ ગભરાવાનું થઈ વિતરાગતા તો સદેહ વિતરાગતા એ કરીને હોય ત્યારે જ એ વિતરાગ સ્વરૂપ સમજી શકાય, નહીં તો ના સમજી શકાય. અશ્વિનનું સૂત્ર છે. આ સૂત્ર કેટલું સુંદર છે. વિતરાગ વિતરાગતા શબ્દ શાસ્ત્રમાં બહુ વાંચો કેટલી વખત ચવાઈ જાય છે સાહેબ ખરું. પણ અહીંયા આગળ તો બરોબર ને સાહેબ એને જ્યાં જ્યાં લાગુ પડે પદ્ધતિનું હોય ત્યારે જ કામ લાગે ને તો રીટાભાઈ ખરું જ નહીં. એ તો આમ તો બધું બહુ જ વાંચ્યું વિતરાગ ને વિતરાગ એટલે તો કે નમો વિતરાગાય. શું કે છે? એટલે કે દશાને નમસ્કાર છે. સારા છે જ્યાં વિતરાગતા દશા છે ત્યાં એવા જ્યાં દશા હોય એમને નમસ્કાર. ખરું કે નહીં? એ તો એક અંશે કરીને બધું બધી જ હોય બધી દશાઓ બીજ સ્વરૂપથી પૂરી થઈ જાય. સૂત્ર 140 શ્રવણનો અર્થ બોલો. શ્રવણ નહીં શ્રવણ. શ્રવણનો અર્થ કુદરતીપણે વિતરાગ આરાધના કરવી. શ્રવણનો અર્થ જ કુદરતીપણે વિતરાગ આરાધના કરવી. કાઠાણી સાહેબ બરોબર છે. આમાં એ લિંક આવે છે ને કે શરીરનો જે વિતરાગતા પડે વ્યવહારમાં વિતરાગ પડે શરીર અવસ્થા એ આ શ્રવણ સાથે લિંક માં છે. હા તો શ્રવણતા વગર વિતરાગતા હોય જ કેવી રીતે? નહીં તો વિતરાગ આરાધના કેમ નહીં થઈ શકે? ના થાય ને. એને શ્રવણ કહેવાય. શ્રવણ શબ્દ શ્રમ ઉપરથી નથી આવ્યો. શું કહ્યું? અને એ શ્રમ શબ્દ જે શરીરને લાગુ પડે છે એવો શ્રમ શબ્દ નથી. એ શું એ એક્સરસાઇઝ ને લાગુ થાય એવો નથી. એ નથી મનની એક્સરસાઇઝ ને લાગુ થાય એવો, કે નથી વાણીની, કે નથી દેહની. અને છતાંય એ મન, વાણી અને દેહની બધી ક્રિયાઓમાં સંલગ્ન છે. બોલો, પણ કેવી રીતે તે સમજવાનું છે. એ શ્રવણ, શ્રવણનો અર્થ શ્રવણ. એ શ્રવણ શું છે? શ્રવણનો અર્થ જ કુદરતીપણે વિતરાગ આરાધના કરી શકે. આમાં એક એક શબ્દની કિંમત છે. આમાં શ્રવણની બહુ કિંમત છે, પછી કુદરતીપણે શબ્દ મૂક્યો. હવે શ્રવણ હોય તો જ કુદરતીપણે હોઈ શકે. શું બોલો? તમે સમજાવવાના? તમને શું લાગે છે? એટલે શ્રવણનો અર્થ જ સમજાવો ને બરોબર. શ્રવણનો અર્થ બરોબર સમજાવો. શ્રવણનો અર્થ ગાંઠો વગરનો. તો શરીર શું છે તાર? ગાંઠો વગરનું છે ગાંઠો વાળું? હે? જોઈએ જોઈએ એવું કહ્યું એ જોઈએ. મેં શું પૂછ્યું? શરીર ગાંઠો વગરનું છે ગાંઠો વાળું? એનો જવાબ આપો. હે? કુદરત એવી ગાંડી છે?
જન્મ થયો ત્યારે ગાંઠો વાળા જન્મ થયા હતા આપણે. બોલો આગલા બહુના જે હજુ પાછા આગલા બહુ ભણવો વિશેષ આ જન્મ થયો ત્યારે તો આવું બધું બોલતા જ હતા. પેલા પૈસા પછી વિચાર કરે પછી શરીરનો સ્વભાવ કુદરતી છે જ. સ્વભાવથી શરીર કુદરતીપણામાં જ છે, પણ આપણે કુદરતીપણામાં નતા. એ હવે આ શ્રમણતાથી કુદરતીપણે વિતરાગ આરાધના કરીએ છીએ, કારણ કે આપણે શ્રમણ છીએ. શું કહ્યું? શ્રમણ એટલે મન, વાણી અને કાયાની ક્રિયાવાળા નહીં, પણ મન, વાણી અને કાયાની ક્રિયાશીલપણામાં આપણે શ્રમણતાએ કરીને ક્રિયાએ કરીને નહીં. એની ક્રિયાશીલતા છે, એમાં એની ક્રિયાશીલતા અને ક્રિયાના આપણે ક્રિયામાં નથી. મનની ક્રિયાશીલતાના ક્રિયાવાળા આપણે નથી. આપણે ક્રિયાવાળા હોઈએ ને ક્રિયાશીલતા વાળું મન હોય એવું નથી મન. હવે સમજાયું? એ આજે નથી એટલે આપણે શ્રમણ કે નહીં? બોલો ને, બરોબર. અને હવે શ્રમણ થયા તે શ્રમણનો ભાગ થયો. એ શ્રમણનો ભાગ કુદરતી ખરો કે નહીં? હવે શ્રમણનો ભાગ કયો છે? કોજે જો પછી આવે શ્રમણનો ભાગ વ્યવહારથી ધ્રુવભાઈ એ છે. તમે ખરા માણસ છો, તમે તો આવું છો, ઊંધું પકડી લે છે. બધી પકડી લીધી છે. પણ તમે દેવતાઓ આવા નવા જ પકડ્યા કર્યા હતા એટલે પરેશાન છે. મનમાં ખાવા પકડ કરી ચીપિયો નહીં, કશું નહીં, સાધન નહીં, પકડો. જ્યારે તક લો તમે લો, દજાડી મારો કોઈને. એવું ચાલતું હશે. છોકરો ગભરાય છે, એક વખત દેવતાથી દજાય તો એક વખત અનુભવ થાય પછી જરાય જતું નથી. દાદાએ કહ્યું છે કે કાગડાઓ બહુ એ છે પાવરફુલ. પેલો મીસા શબ્દ વાપરતા હતા આપણે ત્યાં. મીસા વાપરતા હતા. મીસા કાગડાઓ મીસા વાળા છે. કારણ કે એમને ભયની જગ્યા જોવે ને પછી એ જગ્યાથી આગળ આગળ જાય. એક કાગડું કઈ ફસાઈ ગયેલું હોય તો કા 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 કરીને બધા કઈ ના કઈ બધા આજુબાજુ બધા કાકારોળ કરી નાખે. પેલા ફસેલા માટે એને કાકારોળ કરે કરી પછી નજીક ના જાય. અને આપણે તો ઉડતા સામે ચાલી જઈએ છીએ. ચાલો જ્ઞાન વિજ્ઞાન લો કઈ થઈ ગયા તમે શ્રમણ છો. મહાવીર ભગવાન શ્રમણતામાં હતા. તમે કઈથી જ્ઞાન વિજ્ઞાન વાળા છે તો છે. આવા દીપ કાઠવાની સાહેબ બોલતા નથી. કોને સાહેબ બોલો સમજાવે મને કંઈક સમજાવો, પ્રકાશ પાડો. શું અદભુત વાત છે? વ્યવહારથી આપણે છે એમાં અદભુત શું આવ્યું? મિનેજરનજી હશે શું અદભુત છે એમાં? જાણ્યું નથી ને પોતાની સાહેબમાં શું કે છે આ બધું? સાહેબ કઈ હિંમત નથી પડતી એવું કઈ બધું કહે છે. કઈ આ કેમ આમ થાય છે બધું? ગોટાળ્યું
તમે તો કઈ કહો, બધા ખોટાડો નથી કરવા. રીટાબેન, આ શું બધું આવું છે? સૌનો કહેને જ નહીં સમજે પાર. આ શું વ્યવહાર છે? તને ખબર છે ને વ્યવહારથી શું? ખબર નથી? દાદાએ પાડી? શું કે દાદા સાહેબ શું આપો? જય શ્રી દાદા, હા બોલો બોલો. શ્રમણતા જ્યાં સુધી રિયલ અને રિલેટિવ બે વ્યૂ પોઈન્ટ અંદર અંકિત ન થાય ત્યાં સુધી શ્રમણતા આરાધી શકાય નથી. હવે સમજ્યા? આ રીતે વર્તમાન શ્રમણતા હતા અને વર્તમાન સંબંધ હતા, પછી મહાવીર થયા. એ વર્તમાન શ્રમણતા એ કરીને અને શ્રમણતા એ કરીને મહાવીર થયા. પછી મહાવીરે કરીને એમના પાસે જે ગણધરો આવ્યા, ગણધરોથી બધા સાધુ વર્ગ આખો થયો. એ બધો આખો સાધુ વર્ગ હતો, શ્રમણ વર્ગ હતો. શું કહ્યું? બોલો ને. હવે શ્રમણ વર્ગ મહાવીર ભગવાન પહેલાનો બધો શ્રમણ વર્ગ કહેવાતો હતો, જૈન વર્ગ નતો કહેવાતો. પણ તમે કહો છો કે અમે જૈન છીએ. બોલો, હવે આ ગડબડ થઈ ગઈ. જૈન તો જૈન અને પાછા કહો છો અમે સ્થાનિકવાસી. લ્યો બધું કરી આ કેમનું? પાછું જૈન તો ખરા પણ સ્થાનિકવાસી સ્પેશિયલ કેમ આમ? અમે દેલાવાસી છે. દિગંબર સમજણનો ગુણાકારો થયા છે. તેરાપંથી, હીરાપંથી, દરિયાપંથી, કયા કયા શિવજી ને કયા કયા બધાને કહેવાય? શ્રમણ કોને કહેવાય? એ મહેર ભગવાન પેલા પાર્શ્વનાથ મારા બધા શ્રમણ કહેવાતા હતા. આગળના બધા શ્રમણો હતા. એ શ્રમણ માર્ગ હતો. પણ શ્રમણ શબ્દ મહેર ભગવાનના સમયથી પ્રચલિતપણામાં બુદ્ધ ભગવાનના નિમિત્તે આવ્યો. બોલો, એ નિમિત્ત બની ગયા. એમને મહાવીર ભગવાનના સાધુઓને, આખો સાધુ વર્ગને ખૂબ સુંદર હૃદયથી વખાણ્યો કે તપ હો તો આ મહાવીર સ્વામીના સાધુઓ જેવું ઉત્તમ તપસ્વીઓ છે. બહુ વખત એમને હૃદયથી કહ્યું છે. અને શ્રવણ શબ્દ એમનો પ્રયોગ થયો અને એમના સાધુઓ માટે એમને કશું કહ્યું નથી, પણ એમના સાધુઓ પોતાને શું ભિક્ષુ પછી આ લોકો પોતાનું ભિક્ષુ ગયા ભિક્ષુ. એ તો પેલું અલમાકથી એવું બોલાય, ભિક્ષુ બોલતો ના આવડે. ભિક્ષુ જ્ઞ ના આવડે. જ્ઞ કેમ ના દીર્ઘભાઈ સાહેબ, આપણી મારવાડી ભાષા કેવી છે? રાજસ્થાન કચ્છી ભાષા કેવી? જાતનું છે. એટલે શ્રમણનો અર્થ જ કુદરતીપણે વિતરાગ આરાધના કરવી. એટલે શ્રમણ ને કુદરતીપણું આ બે કુદરતીપણું
શ્રમણ ન હોય તો જ હોય, નહીં તો નહીં હોય. અને શ્રમણ ક્યારે હોય કે નિશ્ચય સાથેનો વ્યવહાર હોય તો જ. નિશ્ચય સાથેના વ્યવહાર વગરનું શ્રમણપણું હોઈ શકતું નથી. અને નિશ્ચય સાથેના વ્યવહારપણું એ શ્રમણપણું ગમે તે સંજોગની સ્થિતિમાં હોઈ શકે છે. પછી એ વ્યવહારની સંજોગની સ્થિતિ એ વ્યવહાર સાથેની હોય તો વ્યવહાર સાથેની સ્થિતિમાં સંજોગની, અને વ્યવહારથી છૂટી ગયેલી સ્થિતિ હોય, વ્યવહારથી એટલે કે સંસારથી, જેને કહીએ આ સંસારને વ્યવહાર કહે છે, એ લોક ભાષા છે. એ શું છે? વિશ્વ ભાષા, લોક ભાષા. પણ ભગવાનની ભાષા ન હોય. તો ભગવાનની ભાષામાં છૂટી ગયેલાઓને શ્રમણ કહે છે. શ્રમણ નહીં કહેવાય, કુદરતીપણામાં આવે તો જ. એટલે કે એ પોતા નિશ્ચય પ્રાપ્ત હોય અને નિશ્ચય પ્રાપ્ત સ્થિતિએ કરીને, દશાએ કરીને વ્યવહારથી હોય, પછી વ્યવહારની કોઈ પણ સંજોગની સ્થિતિ હોય તો એ રાજા મહારાજાની હોય કે સામાન્ય મનુષ્યની હોય, એ ફરક નથી પડતો ના. પછી એ ચક્રવર્તી રાજા મહારાજા હોય તો પણ, અને સામાન્ય અતિ સામાન્ય મનુષ્ય હોય તો પણ ફરક જરાય નથી પડતો. અને લૌકિક ભાષામાં સંસાર ત્યાગ કર્યો હોય એટલે કે ઘર બહાર છોકરા સંબંધો બધું ત્યાગી અને સાધુ થઈ ગયા હોય, એકલા થઈ ગયા હોય પોતે, અને જંગલ નિવાસ કરતા હોય. ઘરનો ત્યાગ કરે એટલે શું કરે? પછી ઘર અને ઘરના સંબંધો ઘરની રીતે ના રહેવાય. એમને એવી રીતે જ રહેવું જોઈએ કે કોઈનો આધાર ના જોઈએ, એટલે કુદરત પર જાય, જે મને ચાલે. જોવા જેવું છે. સાધુ સંન્યાસીઓના જીવનો પહેલા આત્માની આરાધનામાં જતા જતા કેવા કેવા બને છે, જોવા જેવા છે. એમાં કોણ વિરલો નીકળે તે બચે? પુલિનાનંદજી કયો વિરલો હોય તે બચે કહો? અને એ ક્લાસના બધા હોય, એ ક્લાસના બધા જુદા જુદા માર્ગ લેવડાવનારા તો હોય કે ના હોય? કરીને શું કરે? બોલો ને. એ બધા સાધુઓ ના હોય? બધા જ હોય. એ બધા જુદા જુદા માર્ગ મારા હોય, બધા જ. સાધુ બહુ નાનો વર્ગ છે કહીએ, એ જુએ છે. નાનો વર્ગ છે, સાથી માર્ગ જુદા હોય. ઉદ્ગલ જુદો હોય છે, સાથી ઉદ્ગલ જુદા. ઉદ્ગલ જુદા એટલે શું? કે પોતાનું હું પણ જુદું, લાયેલા વ્યવહાર જુદા. એ બધા કયા વ્યવહાર? કે લોક ભાષામાંથી સાધુ થયા તે. લોક ભાષામાંથી સાધુ થયા છે. લોક ભાષામાં સાધુની કોલેજમાં એડમિશન મળ્યું તો આપણે સાધુ થઈ ગયા. પણ મંગળદાસ બાવા તો થઈ ગયા, પણ મંગળદાસના ઘેરથી પછી શોધવા નીકળે ને ખોળવા કઈ ભાગી ગયા છે આ છોડે નહીં. એ બહુ પાકા હોય છોડવા એવો ના હોય તો શું કરે? ગમે તે શોધી કાઢે અને બોચી પકડીને ઘેર લઈ જાય. પછી તે પાછા સાધુમાંથી મંગળદાસને લઈ જાય. ચાલો આ બધું બધા છોડીને આવ્યા છે, જવું હતું આ બધું લંગર શું કામ ઉભું કર્યું કે પણ હું તો બાવો છું, પણ સાના બાવા કે પકડી લઈ આવે. દાદાએ આ જોયેલું તે એમને દાખલો કહેલો. સમજતા નથી દાખલા. દાદાનો એક એક દાખલો વ્યવહારમાં
એમના અનુભવ એરણના પ્રમાણ ઉપર શું છે બધો એક એક દાખલો, કલ્પનાનો એક પણ દાખલો નથી. બોલો દ્રષ્ટાંત, ત્યારે તો દ્રષ્ટાંત કહેવાય. અને દ્રષ્ટાંત ત્યારે જ બધાને કામમાં લાગે. આ લોકો બધા પકડીને બેસી ગયા. હું ભાવ મંગળદાસ લે એના પર ચલાવી પછી ગાડી. હું ભાવ મંગળદાસ મીનેશાનંદજી એના પર સત્સંગ કર્યા જ કરે પછી. હું ભાવમાં ગયેલા મહેસાણાજી બહુ ખુશ હતા. બહુ આવડતું નથી શબ્દથી થાય પણ સારું પણ નથી, ગમે છે ખરું. એટલે હજુ સમજાયું નથી પેલું હું ભાવ મંગળ હવે સમજ પાડો. હે એ પદ બોલો હેડ ત્યાં સરસ પદ બોલો. થયું ને એ શ્રવણતા પ્રાપ્ત થઈ. મહાત્મા પદ પ્રાપ્ત થયું એટલે શ્રવણતા પ્રાપ્ત થઈ. અર્થાત આજ્ઞા ધર્મ પ્રાપ્તિ પછી શ્રવણતા પ્રાપ્ત હોય છે. આજ્ઞા ધર્મ પછી એટલે વર્ધમાન એ સ્વયંભૂ પોતે આગળ જે બીજ પડી ગયું એ પડી ગયેલા આગળના બીજે કરીને સ્વયં પોતે પોતાની જ રીતે પણ અતા આજ્ઞા નહીં પડે. એમને તે વખતે સીધી આજ્ઞા કોઈનાથી પ્રાપ્ત થાય એવું કોઈની જરૂર ન પડી. પરંતુ આગળ જે બીજ આવ્યું તો એમાં એનું અનુસંધાન એવું સુંદર હતું. એ અનુસંધાન એની આખી લિંક સ્વરૂપ એ આજ્ઞાધીન પણ અહીંયા ખુલ્લું થયું. શું થયું? તે ત્યાં સુધી થયું કે એ પૌદ્ગલિક એની આજ્ઞાધીનપણું ખુલ્લું થાય એવા સંજોગો પ્રાપ્ત થયા. લિંક સ્વરૂપે કે જેથી આ કરીને એમનું ગર્ભ કલ્યાણક શું કહ્યું એમાં પણ એ ગર્ભ કલ્યાણકમાં પણ એ લિંકમાં આખું જુઓ શું થાય છે. તે કુદરતી રીતે એમને કશું નથી પણ એ પોતે જ કુદરતીપણે એ લિંકમાં ફિટ થઈ જાય છે કે દેવનંદા માતાના ગર્ભમાંથી ત્રિશલા માતાના ગર્ભમાં આવી જાય છે. ત્રિશલા માતાનો ગર્ભ બને છે, કેવું સુંદર બને છે. અને એના નિમિત્તો હોય જ હંમેશા. નિમિત્તો જરા બને નહીં. એ નિમિત્ત કેવી રીતે બને છે? આખા એ એમ્બ્રિયો સ્વરૂપ એટલું ઊંચા પ્રકારના ગર્ભધાન એ ટ્રાન્સફર કેવી રીતે થઈ શકે? તો એના નિમિત્ત હોવા જ ઘટે. એ નિમિત્ત કેવા હોય? એ મેટાફિઝિકલ નિમિત્ત હોય. કેવા? મેટાફિઝિકલ એટલે મેટાફિઝિકલ ક્રિયાવર્તી શક્તિ વાળા. શું કહ્યું? એ આ દૈવી શક્તિ બધી દૈવી શક્તિ એટલે જે દેવની એ શક્તિ છે એવા પ્રકારના દેવ અને એનો મુખ્ય જે સર્જનનું આખી ટીમ હોય અને સર્જનની ટીમનો હેડ સર્જન હોય એનું જ મુખ્ય કાર્ય હોય જે અમુક જ પ્રકારનું મુખ્ય કામ કરી શકે એનું કામ કરી શકે એ મુખ્ય દેવ બધાનો ભેદ એને એનાથી આ કામ થાય છે. અને એમ પોતે પોતાની મરજીથી ના કરે પાછો. એ આજ્ઞાધીન છે તેના માસ્ટરના આજ્ઞાથી કરે. માસ્ટર એવા હોય કે આવું ગર્ભ સુંદર આટલો ઊંચો ગર્ભ ખુશ થઈ જાય. માસ્ટરને જ્ઞાન અને જ્ઞાનના પર્યાયો વ્યવહારના
એટલા બધા જ્ઞાતપણે વિશાળ હોય એમના, બહુ વિશાળ હોય. એ વિશાળતામાં એમને તરત ખ્યાલ આવી જાય કે આટલો સુંદર ગર્ભદાન થયું છે, ઊંચા ઊંચા પદાર્થો, અને એ ગર્ભદાન થયું છે એમાં આ સ્ટેજે આવ્યું છે, અને આ સ્ટેજે આવ્યું છે એમાં આટલી ક્ષતિ છે. ક્ષતિ શું કે છે? અને આવું ઊંચું ગર્ભદાન, આ ક્ષતિ ન આવી રીતે ન હોતા આમ હોવી ઘટે. એ ક્ષત્રિય આણીની કુખે હોવી ઘટે. અને તે કેવી ઉત્તમ કુળ અને ઉત્તમ જાત એવી જગ્યાએ, કેવી એ સિવાય ન હોય. કટાણી સાહેબ બોલો. કુદરતી હવે એમને કઈ એમની સત્તા નથી પાછી કે એ કઈ બધું ગોઠવે, આવું કઈ ગોઠવવાનું એમની સત્તા છે, પણ એમના જ્ઞાનના ક્રિયાવતી શક્તિના પર્યાયો જુઓ એમના પણ કેવા છે, આટલા વિશાળ ને વિશાળ છે એમના. આ જ્ઞાનના પર્યાયો બહુ વિશાળ હોય. ઇન્દ્ર મહારાજા એ જ્ઞાનના પર્યાવરણમાં જુએ છે, અને એમની વિશાળ સત્તા, એ વિશાળ સત્તામાં એમની સત્તા નીચે બધા દેવગણો, અને દેવગણો બધા જ દરેક એક મોટા હેડ, અને હેડની નીચે બધા દેવો, અને બધી સંજ્ઞાઓ, આખી સંજ્ઞા બહુ મોટી સંજ્ઞા. આપણે 33 કોટી દેવ દેવો કહીએ છીએ, તો બહુ ઘણા દેવો. આપણે ત્યાં સંગીતના વાજિંત્રોના પ્રકારો છે તેવા, અને દેવોના સંગીતોના વાજિંત્રોના પ્રકારોમાં તો આકાશ જમીનનો ફરક છે. એટલે દુંદુભી નાદને આ બધું કહીએ છીએ, અને તે વખતે જે થાય છે, અને વાજિંત્રો અને તીર્થંકર ભગવંત વખતે જે થાય છે એ અદભુત હોય છે, બહુ જ અદભુત. એ વાજિંત્રો, એનો સંખ્યા, એનો પ્રકાર તમને કલ્પના નથી. સમજાય? બધું આ મેટાફિઝિકલ બાજુ. હા સાહેબ કાઠાણી સાહેબ, ફિઝિકલ વર્લ્ડનું નથી, આ મેટાફિઝિકલ વર્લ્ડ. મેટાફિઝિકલ આટલું મોટું છે. એટલે તો આ દુર્મય મનુષ્યો માટે એની આરાધના છે, દેવદેવીઓની. ખરું કે નહીં? ગમે તેવો મોટો ચમરબંધી હોય તો એ આરાધના કરે છે, છોડે નહીં. જોઈએ દરેકને શું, કારણ કે આટલા બધા લિમિટ વાળા દુનિયાના વર્લ્ડના બધા જીવો, અને એમાં એમની મર્યાદાઓમાં એમને બધું ઘણું ઈચ્છાઓ બધી અમર્યાદ હોય. તો અમર્યાદ ઈચ્છાઓ માટે શું શું ના જોઈએ? કે ક્યાં ખોરવું? આની આરાધના કરવું, આની કરવું, એ કરવું, એવું કરવું, આ કરીને આમ કરવું, આને આમ કરવું. પછી એમ જ મર્યાદાઓ એટલી બધી થઈ બહાર નીકળી જાય કે કરું તો એવું કે આમ કરીને હું આમ કરી નાખું, પેલા કરી નાખું, આવું બધું કરી નાખું, એવું કરે. અને તપાસ એવું કરે તો આમાં બધું જ હોય ને, પેલામાં બધા જ હોય. તો આવવાનું હું આમ કરું તો એને સામે બાજુ આમ ખોરું હજુ આમ છે, બહુ વસ્તુ છે ને. સર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં એ મેટાફિઝિકલમાં એવી વ્યવસ્થા હોય, આ કળિયુગના આવા જીવો આવા વસમી મર્યાદાઓ હોય. આપણે દિનોદી છતી પહેલાં એવા છે બધા, એમની બધી આરાધનાઓ હોય. એ આરાધનાઓ આવા કાળના જીવો માટે હોય એવા બધા છે પાછા. પણ ચોથા આરામની આરાધના હોય ને એમના એ હોય એમાં કરનારા હોય એ સંખ્યા નાની હોય, અને આજે એ સંખ્યા મોટી છે. આજે શું કરે સમજે? મોટી છે. એટલે ચોથા આરામાં 4 વાર મત ના કામ કરે. પણ મહેશ ભગવાન વખતે બધા માથા ઉચકી લીધા, થોડા માથા ઉચકી ગયા. તો ભગવાનનો પ્રભાવમાં ચાલી ગયું, પણ છતાંય માથા ઉચકાયા. બોલો, કારણ કે કાળ દુખ્યા ફિલ્મ તૈયાર થઈ ગયો હતો ને,
મોટા થઈ ગયા, મગરમચ્છ હોય એવી રીતે પુષ્પગ્રહ તૈયાર થાય. હાજરીમાં છે, એમની હાજરીમાં છ તો પોતે પોતાના તીર્થંકર કેવડાવે એવા હતા. અમે તમારી આપે કહ્યું હા મેટાફિઝિક્સ શક્તિ કે કુદરત ક્રિયાપતિ એ મેટાફિઝિક્સ શક્તિ છે. તો સાથે 135નું સૂત્ર છે સમાથી એની એ 21. શ્રેણીમાં. હા. તો દિનકરભાઈ 135મું સૂત્ર 21મી શ્રેણીમાંથી બોલે છે. કે આપે કહ્યું મેટાફિઝિક્સ શક્તિ છે અને 135મું સૂત્ર છે કુદરત નિમિત્ત પાછળ ઝૂમી ઉઠે છે. એટલે કુદરતનું કામ શું? તો કે પૂરી સત્તાથી ખીલવાનું. તો કુદરત નિમિત્ત હોય ત્યાં પૂરી સત્તાથી ખીલે. ઝાડ પાનમાં કેવી સરસ ખીલે છે. અહીંયા એક ઉગાડ થાય છે કે શ્રવણનો અર્થ કુદરતી વિતરાગતા. એક્ઝેક્ટલી. અહીંયા સાથે આ મેટાફિઝિક્સ શક્તિ પ્રગટ જ્ઞાની પરમાત્મા જો શ્રવણમાં કુદરતીપણે વિતરાગતા આવે તો પ્રગટ જ્ઞાની પરમાત્મા તો ફૂલ્લી ટોટલી સોલ્લી સંપૂર્ણ જ વિતરાગતા હોય અને એ નિમિત્ત મળે. નિમિત્ત એમની કૃપાથી નિમિત્ત રૂપે પ્રાપ્ત થાય તો કુદરત નિમિત્ત પાછળ ઝૂમી ઉઠે. તો દાદાશ્રીને એક વિનંતી કે મેટાફિઝિક્સ શક્તિ એ જ્ઞાની પરમાત્માનું સંપૂર્ણપણે એક ફોર્મ છે કે તમામ કુદરત ઉપર એમણે દાદાશ્રીએ દેવદેવીઓની વાત પણ કરી. એટલે કોઈ ફેડરલ કેબિનેટ જેવી એ કોઈ સત્તા જેવું છે કે ટોટલ જ્ઞાની પરમાત્મા નિમિત્ત રૂપે સુપ્રીમ છે. એ આપ જરા સમજાવો. ના, એ મેટાફિઝિકલ શક્તિઓ જેને સેલેસ્ટિયલ પાવર્સ એટલે દેવદેવીઓની શક્તિઓ કહીએ છીએ, દેવદેવીઓની સત્તાઓ, એ બધી આખી એમાં કેવળ જ્ઞાનની નીચેની કક્ષાની છે બધી. શું કહ્યું? એમાં કાળ અનુસાર બધા એ હોય છે અને કાળના યુગો હોય, યુગોના પ્રમાણ પ્રમાણે એ બધા છે તે તો હાજર હોય છે જ. પરંતુ એમનું હાજરીપણાનું ત્યાં પ્રવેશના દ્વારો, એ દ્વારોનું ત્યાં પ્રવેશ માટે એન્ટ્રી અને બંધપણું હોવું પણ એના ટાઈમિંગ છે. એ આખા યુગો પ્રમાણે છે બધા. એટલે આ ચોથા આરામાં જે બધા છે એ ત્યાંના છે. એટલે એ પહેલાથી બધા ચાલ્યા જ કરે બધા. પછી એ દ્વારો બધા ક્લોઝ થઈને અમુક જ રહે છે, બધા નથી જતા. એટલે 6 સ્વર્ગ કે છે આપણામાં, 6 સ્વર્ગ. એટલે આજે 5મા બ્રહ્મલોક સુધીના દ્વારો ખુલ્લા છે, એનાથી આગળ નથી. શું કહ્યું? એટલે આજે તે 6 સ્વર્ગ કહેવાય છે અને એની ઉપર તો બીજો વિશાળ પાછો વર્ગ છે, એ તો ટોટલી બંધ થઈ ગયા છે. એ તો કોઈ સંજોગ કોઈનાથી ન જોઈ શકાય. એ આકાર રહ્યો નથી. એવું પુણ્ય કોઈનું હોઈ શકે નહીં કે ત્યાં જઈ શકે.
પુણ્ય એવું ના કોઈનું એટલું બધું પાવરફુલ હોય, કોઈને પણ ના હોઈ શકે, એટલે આવું બની શકે. એટલે આયુષ્ય પેલા બહુ મોટા હોય છે, બહુ મોટા હોય છે, ઘણા મોટા હોય છે. સ્વામિનારાયણ દાદા ભગવાનના જ્ઞાન પ્રકાશમાં એમના જણાવ્યા પ્રમાણે આજે 5મા બ્રહ્મલોકમાં વિરાજમાન છે. 5મા તમે છોકરાઓ જોડે તમે મોડા છૂટો છો? છોકરાને ભણાવીને આવું બસ જાય, ચાલીને જણા અને રોડ ક્રોસ કરાવું. આ પ્રિન્સિપાલને આટલી જ જવાબદારી? આ તો સ્વીકારેલી છે. પ્રિન્સિપલની જોબ હોય કે ના હોય, આપણી છે. મજા પડે નહીં? હા, મજા પડે, ખૂબ આનંદ આવે છે. લુસી કઈ? લુસી બેન બેન છે, આવે છે. કઈ છે? એ આવે આગળ આવો. ઋષિબેન ને અહીંયા આગળ બેહવા દો, બોલવાનું આપો. કપડા કેટલા ધોવાના બાકી કહો? બોલો તો ખરા. બોલ એવું નહીં, એ તો મને ખબર નથી. દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા, આયુષ્ય ટૂંકા છે અને ઘાસણા કરમના, 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 નથી હજી ઉકલાતા પઝલના, નથી હજી કોયડા પઝલના, ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના, દાદા
रखो अंतःस्करण मन वाणी वर्तना स्वच्छ रखो अंतःस्करण मन वाणी वर्तना कोઈને ગમતા નથી ગંધાતા લુગડા કોઈને ગમતા નથી ગંધાતા લુગડા આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણે ક્યાં ચોંટવા મોહદાસ સક્તમાં આપણે ક્યાં ચોંટવા મોહદાસ સક્તમાં દમદમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં 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 કાંઠના કાંઠ છૂટે કાયાના લપરા 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 દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા દોડત 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 પટક 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 દોડત 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 પટક પટક થકત થકત બોલે જીવ હવે ખપે મોતર બોલે જીવ હવે ખપે મોતર ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમ્યા ચકરણા 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 મિટાવી દો દાદા ભવના ફેર ફૂદરડા 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 દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી આપણે જે સમયને પકડી રાખ્યો છે એ આપણી પકડમાં છે એ ખરી રીતે આપણો હક નથી, અણહકનો બનાવી રાખ્યો છે. છૂટી ગયા છીએ તો પછી આ છૂટી જવાનું, છૂટી તો ગયેલા જ છીએ, હવે સરખી જવાનું. બરાબર. તો શું થાય કે આ શ્વાસ સાથે બધા નેચરલ ચાલશે, આ શ્વાસ નેચરલ ચાલશે, નહીં ચાલે? જાય, બહુ સારા ચાલે. ઊંઘે કુદરતી આવશે. લો સમય જો સરવા દો. કુદરતી ઊંઘનું પ્રમાણ શું? કુદરતી ઊંઘનું પ્રમાણ એટલું જ કે સમયને પકડી ના રાખીએ, પકડી રાખીએ એટલું ના આવે, ના પકડી રાખીએ એટલી સરસ આવે. સરસ એટલે વધારે આવે, ઓછી આવે? સરસ એટલે સરસ, સરસ, નોર્મલ. નોર્મલ, હા, નોર્મલ. એ વાત બરાબર. હેલ્ધી. ઘોર નિંદ્રા નહીં. બરાબર. લાકડું નાખી સાહેબ કહે કુંભકર્ણ નાખી. ચપલા ચપલા કહે છે.
કૂતરા જેવી. કૂતરાની નિંદ્રા કેવી હોય? ઊંઘ્યું ના ઊંઘ્યું તો જાગે. દાદાજી એક વખત આપે કહ્યું હતું એક જણના ઘરે કૂતરું હતું ને એવી રીતે આમ બાકી એ લોકોની નિંદ્રા હોય છે, નથી હોતું એવું નથી કઈ. હા કૂતરાઓને બહુ સરસ કુદરતી નિંદ્રા હોય, પણ એટલા માટે માણસે બહુ જાગૃત રહેવું પડે કે એની નિંદ્રા હોય તો એને બહુ, કારણ કે એની નિંદ્રા કુદરતી હોય છે, પણ એની એ નિંદ્રા એવી ચપળ હોય છે એટલે ચપલા ચપલા કહી. તો નાના નાની કોઈની આ મનુષ્યની ચપળતાથી એ નિંદ્રા ડિસ્ટર્બ થઈ જાય છે, એવી છે. સમજાય? બરાબર. દાદી ત્યારે આપે એમ કહ્યું હતું કે કૂતરામાં ભય સંજ્ઞા ખૂબ હોય છે અને એ ભયના આધારે આમ સહેજ પણ કશે આમ લોકોને અણસાર થયો ને એટલે તરત જાગી જાય. એ તો ખરું. અમારે એમાં એ કઈ રીતે કોરિલેટ કરવું? એ ભયની સંન્યાસ તો એટલે હજુ આ સંસાર ચોગરદમ ત્રસ્તમય ભય ભય ને ભય વાળો જ છે એવું જ નથી સમજાયું. ના એ તો આવું ઊંઘ આવે જ નથી. ના બરાબર. ભય વાળો એને તો આમ આખો નીચે જાય ત્યારે નિંદ્રાય હોય અને એને નિંદ્રામાંથી જાગૃત થતા વીજળીના ઝબુકે આમ વારંવાર લાગે. સમજાય છે? બરાબર. એટલું બધું એ ભયના સંજ્ઞાન લીધે નથી, પરંતુ સંસારનામાં ભયભીત પણ નથી રહેતો, એનું નિર્ભય પણ એટલું બધું છે. અંદર નિર્ભયતા એટલા બધા અંશે ખુલ્લી થઈ છે. બહુ સુંદર પદ આવ્યું છે નિર્ભયતાનું, કે એ નિર્ભયતા પદને કારણે મન વચન કાયા જે આખી ભયવાળી સંજ્ઞાઓના અમર છે બધામાં, એમાં નિર્ભયતાનું પદ એમાં ઝડપાયું છે. એ કારણ છે. હવે સમજાયું? એવી મન વચન કાયામાં એ નિર્ભય એ રહે છે ખરો, એ ભયભીત પડે નથી. શું? બરાબર. પણ ભયની સંજ્ઞામાં જાગૃતિ છે, ભયની સંજ્ઞામાં જાગૃત. બરાબર. એટલે એની નિંદ્રા એ જાગૃત નિંદ્રા છે. શું કહ્યું? કેવી નિંદ્રા? એને તુરીય નિંદ્રા કે તુરીય. તુરીય. કેવી? તુરીય. તુરું તુરું લાગે, તુરિયા કે છે. તુરિયા ઊંઘતો હોય, જાગતો હોય. દેહને કુદરતીપણાની નિંદ્રા જરૂર છે. કુદરતીપણાની જે નિંદ્રા છે દેહની, એ તો એનો જેટલો સમય છે એ તો વધારે જરૂર નથી. ગમે તેટલું દેહ એને કામ કર્યું, કામમાં હોય છતાં એને એટલો મળી જાય છે, જેવું જેનું દેહનું ક્રિયાઓ. વધારે કામદારો હોય એને થોડોક સમય વધારે નોર્મલ રીતે આવું. એટલે જ્ઞાનીઓના સંબંધમાં એ પ્રમાણ કલાક 1.5 કલાકનું હોય, વધારે ના હોય. દિવસનું કર આપનું, એક ગુણ સાથે દિવસનું કર આપનું, નિદ્રા રાતના કે દિવસના? નિદ્રાનું કારણ દિવસ રાત રહ્યું નહીં, નિંદ્રા પુસ્તકો. એના સંબંધમાં
અમારું કાચું ક્યાં પડે છે? હે એના સંબંધમાં અમારું કાચું ક્યાં પડે છે? જ્યારે પ્રમાદ પ્રમાદ છે ને. અપ્રમત્તતા એ પ્રમાદની જગ્યાએ સ્થાન લેવું જોઈએ તો એને સ્થાન ચોકી ફેરો આવો નથી. રાત દાડો હરદમ ચોકી ફેરો એને ફરવો જોઈએ. પ્રમાદની જગ્યા નથી હોતી. ચાલે છે ચાલવાનું. પ્રમાદને જેમ ફરવું એમ ફરવાનું. દાદાજી મિનેશ આનંદજી પૂછે છે કે એ કોણ રાખવા દેતું નથી? કોણ આવવા દેતું નથી? ચોકે પેલો આવવા કોણ નથી દેતું? ચોકી પેલો આવવા કોણ દેતું નથી? આડૈયો પોતાની જ આડૈયો એ હજુ ખબર જ નથી પડી કે આપણી જ આડૈયો છે પોતાની. એક એક્ઝામ્પલ આપે એ પોતાના માટે જ આવે. એક્ઝામ્પલમાં તો શું કહેવાનું? દાદાએ પોતે જ કહ્યું કે અમારે બધી આડૈયો છે એમાં ભરપૂર હતા. એક એક જોઈને કાઢી તારે એ બધી નીકળી તારે આ સીધા થયા. દાદાએ કહ્યું કે સમજી ના લઈએ આપણે. અને આપણને તમારી જેટલી નીકળે એવી રીતે નીકળાય કાઢીને એમનાથી નીકળી ગઈ. અને તમારો પોતાની તમે કાઢવા ના દો એવી રીતે તમે પણ રહી ગઈ. દાદાની સત્તામાં આવી શકે એ ઝડપી શકે એવી રીતે ઝડપાઈ. તમે ઝડપમાં ના દો એ બધી તમારી પાસે નીકળી શું કરે એટલે તમારા હાથમાં રહી હોય એ ના જવાય. એ ખબર કેમ ના પડે હવે? એ કેમ બીજાના સંબંધમાં હોય, બીજાના સંબંધ એટલે એને એ આડાઈ ખબર પડે, બીજાનું એક્સેપ્ટ ના થાય. બીજો રહ્યો જ નહીં. તમે ના એટલે આના સંબંધમાં આડાઈમાં તો સંબંધ આવતો જ નથી બીજો. આડાઈને તમે બે બીજું કેશવભાઈ આગળ આવ્યો. શું વાત કરો છો? બહુ કૃપા. તમે આજે કઈ કૃપા કરી પછી કપડા બદલી નાખો છો. પણ આ પછી આ બધા કે છે કે ચલાવી લઈએ સમય તમારા પક્ષના છે. પરેશાનજી કે છે વાંધો નહીં રાખશો હો, અમે છીએ તમારા જેવું તમારા જેવા. આજે કેમ કે નહીં પડ્યા? ભગવાનના દર્શન કરવા આજે દિલ થઈ ગયું. ટાઈમ મળ્યો. કયો દિવસ છે આજ? સોમવાર. સ્ટેગરિંગ છે. એટલે આવું છે. બીજો કઈથી આવ્યો? ના એટલે એ પેલું બીજાના સંબંધમાં જે છે પોતાની બીજો સંબંધ જ કઈથી આવ્યો? એટલે જે માનાયેલો બીજાનો સંબંધ છે બીજો શબ્દ જ કઈથી આવે છે? આ બાદગર છે મોટી આડે બી આમ થઈ ગઈ છે બધી. હા એ મોટી આડાઈ કહેવાય. એક બે કેમ થઈ ગયા તમે? પછી પ્રજા વધતા વાર લાગે. પછી ગમે તેટલું સંતતિ નિયમ કરો કાઠે જ નહીં. બહુ ઇઝીલી ઘણી ગંભીર વાત કરી છે આપણે. देखो उत्तम सा क्या करते
है? बराबर ख्याल है। शाह साहब ऐसे समझाते हैं, एक थे इससे ज्यादा क्यों हो गए, ऐसा आप बोलते हैं ना। एक ही थे, एक है, एक ही, एक है। क्या बोलते हैं, एक बोलते हैं। एक ही है। लूसी क्या बोलते हैं, एक से खाली, હજી तू एक है। હું એક છું બધામાં, તો આજે હું એક થઈ જાઉં ને બધાની સાથે. હવે એમરોજ જોડે માનવાનો હોય, એ માને કે ના માને, મારે નથી વાત. હું એક છું ને, પછી બીજું કઈ વાત કરો છો? એ સમજાયું દાદાજી, પણ એ આડાઈનું સ્વરૂપ હે? દેખાતું નથી એમાં. જો પાછળ ખાલી એનું એન્ડ રિઝલ્ટ ખબર પડે છે, હે? પણ એ આડાઈ પિન પોઈન્ટ એટલે શરૂઆત થઈ ત્યાં જ પકડાતી નથી. ખાલી રિઝલ્ટ બરોબર પરિણામ પડતું. આ એટલે બધી પ્રજા થઈ ગઈ ને ખબર પડી. આ કેમ ભૂલ થઈ ગઈ ખબર નથી પડતી. આ ધંધા બનતા પડ્યો તો હા બિલકુલ. બહારની પ્રજાનું ખબર પડી, પણ આ અંદરની પ્રજાનું તમારે શી પ્રજા છે? બહારની પ્રજાનો ખ્યાલ હતો એટલે મહેસાણાજી આ ક્યાં શું પણ છે? આ આ અંદરની પ્રજા છે તમારે? મૂળ અંદર અંદર વાંકા છે એટલે પ્રજા હોય જ ને. ક્યાં બોલતે? બરાબર, અંદરની પ્રજા છે કે નહીં? ખાનગી પ્રજા. साधु लोग को प्रजा होती है। उनको जंजाल की प्रजा होती है, जंजाल होती है और वो प्रजा होती है। साधु लोग, हाँ, साधु को कैसे जंजाल? जो सच्चा साधु नहीं है वो तो जंजाल में फंसा हुआ रहता है। साधु तो साधु है ना, साधु कोई साधु बोलते हैं, साधु शब्द ही ऐसा है, बड़ा अच्छा शब्द है साधु। उसके तो कोई प्रजा नहीं है। साधु तो बहुत अच्छा शब्द है। આ પ્રજા એટલે યાચકતા, યાચકતાને અનુલક્ષીને इतनी सारी है तो मालूम नहीं होते, अपनी प्रजा को पहचानते हैं। इतना बड़ा राजा बोलते हैं। हाँ? પ્રજા મોટી તો ઓળખાણ ડર નહીં. આફ્રિકાના જેવો હતા. अफ्रीका में क्या होता है? હકીકત છે. કહું પડે મમ્મી લઈને કે ભાઈ ભાઈલીથી આવ્યા છે. भाईली कहीं गया? આ બધા ભાઈલીના છે. આ રહ્યા હાથ ઊંચા કરજો, ભાઈલી વાળા બધા. आज तो भाईली ना बुआ आया है बता। भाईली काम થઈ ગયું તમારું, હા બધું સરસ થઈ ગયું. ઉજવાઈથી એટલી સરસ ગુરુ પૂર્ણિમા બહુ સરસ ઉજવાઈ. જન્મ જયંતિ બહુ સરસ ઉજવાઈ. આખું પહેલીની સુરત ફરી ગઈ. એની ભાવના તો કે છે તમારું તો ખરું થઈ ગયું.
અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની ગટર આવી ગઈ, જુઓ કામ થઈ ગયું છે. શું કામ છે એમને? દાદાજી અત્યારે જે આ સત્સંગ ચાલતો હતો તો કે જરીક આડાઈ અમને સમજાય એવી રીતે દાદાજી. આડાઈ 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 એટલે આપણે પોતાની જાત સાથે જ પડદા કરેલા, તે પોતાની જાત સાથે જુદાઈ કરી નાખેલી તે બધી, અને એ પોતાની જાત સાથે બધી જુદાઈ કરી નાખવી ને એ બધી આડાઈ કહેવાય. પોતાની જાત સાથે જુદાઈ એટલે દરેકની અંદર પોતે જાતે જુદી જુદી જુદાઈ કરી. આ ભારતમાં આટલી બધી હાલત ખરાબ થઈ ગઈ. આ શાને કારણે આવું થયું કે કશાય? શાને કારણે? એટલે આ ભારતનો દેશ એક કશાય પ્રધાન દેશ. કશાય પ્રધાન દેશ એટલે એટલો બધો પોતે પોતાને પીડા કરનારો તે હવે કેમ કરી છૂટવું એના મહેમાન એમ જ પડ્યા કરે માથા મૂકવા. છૂટવાની શોધમાં છટકબાજી ફર્યા કરે. છૂટવું અહીંથી છૂટવું, અહીંથી છૂટવું, કંઈથી છૂટવું. હા, કશાય. કશાય સમજ્યા? કશાય શબ્દ અઘરો છે. સામાન્ય માણસ માટે અઘરો છે. જો આ વાત સમજ્યા? હવે સમજાવ્યું તમને? એટલે સ્યાદ વાત લાવવું પડે. સાહેબ હવે સમજ્યા તમે કે નહીં? જૈન ચાલે તો કશાય શબ્દ કામ કરશે. એટલે અમે કશાય જગાએ એનો પરી અવસ્થા થઈ ગઈ. તો કેવી રીતે સમજાવાય? લક્ષ્મીબેન કહે, ચાલ બોલ. વચન કાયા બધી અવસ્થાઓ. હા, એ તો ખરું, પણ આ સામાન્ય એટલે શું વિમેન ભાષામાં કે છે એવું કહે. હા, કામન એટલે સામાન્ય. સામાન્યપણે હું બધામાં છું, એ સામાન્યપણે. ના ના, કશાય કશાય કશાયનો કશાય. કશાય તો દાદાજી બહુ જબરજસ્ત બધા પડેલા છે. હે? ના, પણ કશાય ને સામાન્ય માણસ કશાય એટલે શું એ સમજે નહીં. રાગ અને દ્વેષ. એ સમજે? જ્યાં પણ સારું દાદાજી આવે, મીઠું આવે ત્યારે આ જોઈએ છે રાગ, અને જ્યાં પણ કંઈક પ્રતિકૂળ આવે તો આ નહીં જોઈએ, આ ના જોઈએ, એ દ્વેષ. આવી રીતે સમજાવવું પડે નહીં? રાગ દ્વેષ કઈ ને પછી આવી રીતે સમજાઈ દેવું પડે બેઉને, તારે એ સમજાવવાનું. અને પછી કૌંસમાં લખાય અર્થાત કશાયો. બરોબર? રાગ દ્વેષ બરોબર છે, આવી રીતે દેવાનું. પણ સીધું પેલું કશાય બહાર નહીં મૂકવાનું. આ તો જસ્ટ એક્ઝામ્પલ બસ જસ્ટ. એટલે એના પછી બધું ખ્યાલ આવે. સમજો, ઇંગ્લિશ શબ્દ મૂકવો હોય, આપણો શાસ્ત્રનો ટેકનિકલ શબ્દ તમે મૂકવો હોય તો પણ આપતપુત્ર શબ્દ મૂકવો હોય તો સામાન્ય માણસ પેલા કોઈ નહીં સમજે આપતપુત્ર શું એવું. એ કોણ છે આપતપુત્ર? એટલે શું? એ કયો ધર્મ છે? આવું પૂછશે એ સમજ જ નહીં પડે. એટલે સ્પિરિચ્યુઅલ ટીચર્સ એવું કંઈક કરવું પડશે. પણ આપત અને પુત્ર આમ બીજું ક્યાંક જવું તો લિટરલ કરે તો પુત્ર એટલે તો સમ કહેવાય કે નહીં? એવું નહીં? હવે ટ્રાન્સલેશન કેવી રીતે કરીએ ત્યાં? આ રીતે ઇન્ટુ બ્રેકેટમાં મૂકવું પડે. પુત્ર એટલે સન ના કહેવાય? સન કહેવાય. ઓકે. અને આપતા એટલે ફાધર નહીં? આપતા એટલે સ્પિરિચ્યુઅલ આવે. એટલે સ્પિરિચ્યુઅલ સન. સ્પિરિચ્યુઅલ ફાધર અને સ્પિરિચ્યુઅલ સન. તમે આપતા પુત્ર એને સમજાવો. આપતા પિતા છે અને જ્ઞાત પિતા, પણ તો હું જ્ઞાત પુત્ર છું. પણ એમને તો સન ના થાય ને? એ ના થાય, પણ અમારે તો રાખવા પડે દાદાજી. એ રાખવા પડે, પણ એ
એ ફાધર થાય એવા નથી ને. ના પણ મને એ સ્વરૂપ બનાવતા જાય ને. એ વાત જુદી રહી, પણ છતાં એમને સન બનાવી દીધા. જુઓ એ તો અમને બધાને બનાવે ને દાદાજી. તમને એમને આપતો પુત્ર, એ આપતો પુત્ર ભલે હોય, એ તો રિલેટિવલી આપતો પુત્ર છે એટલે અમે બધા જ તમે જ્ઞાત પુત્ર કહેવાઓ, તમે જ્ઞાત પુત્રી કહેવાઓ. બહુ તારે તમે ફિઝિકલી સમજવું હોય તો જ્ઞાત, પણ એ તો આપતો કહેવાય. તો ડિફરન્ટ શું દાદાજી આપતા અને મને જ્ઞાતની મને વચ્ચે? એવું આપતો એટલે ફાધર ના થાય એટલે પછી શું કહેવાય, અને સન એટલે કે ફાધરલેસ સન એવું જ કહેવું પડે ને. એટલે પોતે જ પોતાના પુત્ર, બીજું શું પોતે જ ફાધર પોતે શું અને કહેવાય? પોતે જ પુત્ર. બીજું શું કહેવાય તારે? બરાબર દાદાજી. રિયલ પોઈન્ટ પોતે ફાધર. ઇંગ્લિશમાં એનું લિટરલ ટ્રાન્સલેશન નહીં કરવાનું. હા, એટલે સ્પિરિચ્યુઅલ ટીચર. હા, એનું કંઈક એનું લોક ભાષા તો આ સમજશે કે નહીં? લિમેટ લેંગ્વેજ તો આ ઇંગ્લિશમાં આવશે ને. સ્પિરિચ્યુઅલ ટીચર કરીને કૌંસમાં લખવાનું, કૌંસમાં લખવાનું. આપતો પુત્ર, ધેટ ઇઝ ધોઝ. સમજાયું કે સેલ્ફ રિયલાઇઝડ enlightened spiritual masters થી enlightened થયેલા સેલિબ્રેટ્સ. શું સેલિબ્રેટ્સ એવું લખી શકો? સેલિબ્રેટ્સ શું કહેવાય? સેલિબ્રેટ્સ સ્પિરિચ્યુઅલ સેલિબ્રેટ્સ લખે તો કેવું ચાલે? આવું બધું છે આવા તો પાર વગરના. પણ આપણે જુઓ તો ઇંગ્લિશ ટ્રાન્સલેશનો થયેલા હોય અને બધા હોય, બધા ટ્રાન્સલેશનોમાં શબ્દોમાં આ મુશ્કેલીઓ બનેલો છે. એટલા માટે એ બહુ જ પ્રચલિત અને કોમન માણસોના હાથમાં ના આવી શકે. તમે બધી ચોપડી એકબીજાને વાંચવા આપો, જોવા આપો, તમને ગમે, અને જેને ભાઈ એને ગમે, એને ના ગમે. સાહેબ કેવી રીતે ગમે? પણ જેના કોઈ પણ માણસને હાથમાં આપવું જોઈએ કે નહીં? અને હંમેશા કહેવાય છે શું કે વિતરાગોની ભાષા એ લોક ભાષા છે. શું કહેવાય છે? લોક ભાષા. એટલે લોકો પાસે આવે કોઈ લોક સમજી જાય, કોઈને પણ સમજી શકે છે. અભણ માણસ હોય ને એને વાંચતા ના આવડતું હોય તો કોઈ વાંચનારાને સાંભળે તો સમજી જાય. બોલો, એ વહેલો સમજે. અને પેલો ભણેલો હોય વાંચતો હોય તો એને સમજ ના પડે. બને એવું? શું બને? બને બને. મોયલો પેલો ભણેલો વાંચે એને સમજ ના પડે મોયલાનું, અને પેલો અભણ મોયલાનું સમજો. મોયલો બોલતા ના રહે છું. મોયલો એવું છે. ભાષા કહેવાય છે, મૂગાની ભાષા કહેવાય. ભાષા તો બહુ મોટી વાત છે, પણ એનો મતલબ, એનો અર્થ ને આપણે સમજીએ તો ભાષા બધાના કામમાં લાગે એવી હોય ત્યારે જે ભાષા કહી શકાય. માનવ ભાષા એવી, એમાં બધા આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં બધા જુદા જુદા દેશના હોય, ગમે તે હોય, તેમાં શું થઈ ગયું? માનવ ભાષા. ભગવાનનો આ એક ગુણ, એક જ સ્વભાવને કારણે આટલું બને છે કે નહીં?
એટલે આખી દુનિયામાં બધા ભગવાન 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 માને પોતપોતાની રીતે જુદી રીતે, છતાં પણ ભગવાનનો એક સ્વભાવને લીધે કેટલું બધું સુંદર ચાલે છે. બોલો, આફ્રિકામાં કોઈ પકડી ગયેલું હોય અને એ એની જંગલી ભાષા ગમે તેમ કરતા હોય, પણ આની એક એવી કંઈક નીકળી ગયું ને એને મળતું આવ્યું ને તો ખુશ થઈ જાય. મને મળતું આવવું જોઈએ. એની પારાખડીને જો કંઈક મળતું આવ્યું કામ થઈ ગયું થાય. અને ખબર ના આપું સાહેબ આવું બને છે અને ખબર ના હોય શું થઈ ગયું. જાદુ થયો, ભગવાનનો જાદુ અને ચમત્કાર કે એક સ્વભાવ. બોલો, અને આ ભારતના આટલા ભેજાઓ જોવા જવા જેવું છે. બધું શું મધુસૂદનભાઈ સાહેબ આટલું વકીલનાથનું ભણ્યા તો મધુસૂદનભાઈ બહુ વકીલાત કર્યું. હે બધી ભૂલી ગઈ. ચોપડી વાંચી જ આવે. આફરીન છે દાદા. હવે અહીંયા આવીને કહે છે બસ આની પાછળ લાગી જવું છે. હા સાહેબ, અને પાછા કહે છે કે હવે મને કામ આપો તમે. બસ એનું કામ આપો મને. ગમે તેમ કહીને અહીંયા આગળ આવે આપણે આ સંઘમાં અને કંઈક આ કાયાથી કંઈક થઈ શકે એવું હોય કરીએ, એવું ઈચ્છા છે. આ બોલે ખરા કરીએ, પેલા કાયા બધા કોમમાં લાગે. ભાવ એવો છે, એવું જ ને? હે હે તો કાયાને છુટ્ટી મૂકી દીધી. છુટ્ટી મૂકી અને પેલી દીકરીએ રજા આપી. બંને જણ આવ્યા છે પાછા. એમની પણ રજા લીધી. એ તો બરોબર. પોતાનું સુખ ચાખે જડે. પંકજ સાંભળે છે કે એક વાર ચાખ્યા પછી કોઈ છોડે ખરો? બોલને લે. હા, તને ખબર નથી પડી? બોલને બોલ જલ્દી બોલ. તને નથી ખબર પડી તો ઉભો થઈને બોલને. શર્માશે નો. મોટા ભાઈની શરમ આવે છે? મોટો શું નાનો? નાનો દેખાય છે. મોટો કેમ? પૈસાથી મોટો થઈ ગયો એટલે? પૈસા તારી પર વધારે છે કે મોટા ભાઈ પર? સરકાર છે. સમજી ગયા તમારા છેલ્લા મન બહુ મોટું મન છે. નાના જ પણ મન મોટું છે. શું વાત કરો છો? તો તમને ભાઈલી જઈએ એટલે બહુ ખવડાવે. અને 8 દિવસ 9 દિવસ રહેલા જન્મજયંતિ બધા આપતો 9 દિવસ તમને સારા જમણા એટલે ખરા મહેમાન ગતિ અમે માણવા જેવી 9 દિવસ રોકાયેલા. તમે ને પણ બધા આપતો પુત્રો. આપતા પુત્રો તો બધા જમાડે જ. આખા ગામે બધો ઉત્તમ સાહેબ તમે બધા ખરું છે. આપતા પુત્રો તો બધાને આ રીતે જમાડો જ ને. એવું નહીં ઉત્તમ સાહેબ? બધા એવું નહીં, ભેદભાવ નહીં. મહાત્માઓને જન્મજયંતિ સારી રીતે રાખે. ભેદભાવ નથી કર્યો ના. સુખ ચાખ્યું છે કે નહીં? કેવું લાગ્યું? હે? આત્માને સંતોષ થયો. હે? આત્માને સંતોષ થયો. આત્મા એટલે કયો આત્મા? અંદર રહેલો. હે? અંદર રહેલો. અંદર રહેલો? કોની અંદર? આપણી અંદર. આપણે શુદ્ધાત્મા.
શુદ્ધાત્માની અંદર હે શુદ્ધાત્મા શું કહ્યું? આપણી અંદર શુદ્ધાત્મા રહેલો છે. આપણી અંદર શુદ્ધાત્મા. આપણે કોણ? શુદ્ધાત્મા એ આપણે શુદ્ધાત્મા અને એ તો શુદ્ધાત્મા રહેલા. બોલ ને. હા તો પંકજ કોણ છે? પોતે તો શુદ્ધાત્મા કોણ છે? અંદર રહેલો આત્મા. મહેશાનંદજી જે પાઠ લો ને બરોબર એટલે બોલવામાં થોડી ગડબડ થઈ, સમજે છે એ સમજે છે સાચું, સમજે છે, બોલી શકતા નથી, બોલે છે તે સમજી ગયો. કઈ જાય ભાઈબંધ છે તે શુદ્ધ હોય, વાત સાચી. તો બીજા બધા સુખ બધા સુખ હશે, બધામાં સુખ હશે. એટલે ભાઈની વાળા બધા સુખી હશે. સુખી હશે. હા, સુખી છે. અને કેવી રીતે? પોઝિટિવ હું જોઉં એ રીતે હું સુખ મેળવું છું એવું બધા સુખી છે. એટલે પણ અંદરના અંદર બહાર તો જે એ તો સમજે તે એવું છે. તો તમે હાથે સુખી થઈ ગયા તો પેલા પૈસા મળે એના સુખ છે? તો પૈસાને લીધે નહીં, અંદરના સુખ. પછી હરવા ફરવા ઘણા નીકળી પડો છો. ના આખો ફરવા ભાઈ મજા કરે છે. તમારા ગામમાં કેમનું છે? અમારા ગામમાં દાદા નથી બહુ સત્સંગી, બધા સ્વામિનારાયણ પુસ્તક છે. સ્વામિનારાયણ ત્યાં શું થઈ ગયું લો? એટલે બધા એ જ તે એમના ધર્મમાં બધા શું મારું છે? કેટલા વાગ્યા? અરે 6:10 થઈ. હવે આપણે બહુ ના ટાઈમ કઢાય. આ સમય થઈ ગયો મહેશભાઈ, સમય વહી ગયો.